નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિજય બાલતાના જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ધોરણ 10 યુનિટ 2માં આપણે આગળ જોઈએ ધ હ્યુમન રોબોટમાં. રામસિંગ 070 ફોલો પ્રેમ ચોપડા લાઇક અ ફેથફુલ ડોગ વેન સ્ટોપ્ડ એટ ગોપાલ જ્વેલર્સ. જ્યારે તે ગોપાલ જ્વેલર્સ પાસે ઊભા રહે છે ત્યારે, યાની કે પ્રેમ ચોપડા ગોપાલ જ્વેલર્સ પાસે ઊભા રહે છે ત્યારે રામસિંગ 070 એક વફાદાર પુત્રની જેમ ફોલોડ પ્રેમ ચોપડાની પાછળ પાછળ જાય છે. ફેથફુલ ડોગ વફાદાર કૂતરો, સ્ટોપ ઊભું રહેવું અથવા અટકવું. થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી સો અ જેનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ એન્ડ ઓર્નામેન્ટ્સ. કાચની બારીમાંથી તેને ઘણા બધા સોનાના ઘરેણાં દેખાય છે. જનરસ ઘણા બધા, ડિસ્પ્લે દેખાવું, ગોલ્ડ ઓર્નામેન્ટ સોનાના ઘરેણાં. ક્વિકલી એટલે ઝડપથી. ક્વિકલી પ્રેમ ચોપડા ડિસઅપિયર્ડ અરાઉન્ડ ધ કોર્નર. પ્રેમ ચોપડા ઝડપથી જ એક ખૂણામાં અદૃશ્ય થાય છે અથવા તો છુપાઈ જાય છે. ડિસઅપિયર અદૃશ્ય થવું અથવા છુપાઈ જવું. એન્ડ સ્પોક ઇન્ટુ ધ રિમોટ કંટ્રોલ સોફ્ટલી એન્ડ ક્લિયરલી. અને ધીમેથી અને સ્પષ્ટ રીતે રિમોટ કંટ્રોલમાં બોલી ઉઠે છે. પિકઅપ અ નેકલેસ એન્ડ હાઇડ. હાર ઉંચકી લે અને હાઇડ છુપાવી દે. પ્રેમ ચોપડા જે છે રામસિંગને આદેશ આપે છે. પિકઅપ ઉપાડી લેવું, નેકલેસ એટલે હાર, હાઇડ છુપાવી દેવું. નો નોઇઝ, ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ. અવાજ ન થવો જોઈએ, માહિતી જાહેર કરવાની નથી. રિવીલ જાહેર કરવું અથવા છતું કરવું. ટોપ સિક્રેટ, ખૂબ ગુપ્ત છે અથવા તો ખૂબ જ રહસ્ય છે. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ. હી થ્રેટેન્ડ એટલે ધમકાવવું. તેમણે ધમકાવતા કહ્યું, નહીતર હું તારી સિસ્ટમ પ્રણાલી છે ને ડિફ્યુઝ બંધ કરી નાખીશ. રામસિંગ 070 મૂવ ઇનસાઇડ ધ શોપ. રામસિંગ 070 દુકાનની અંદર છે. મૂવ ઇનસાઇડ અંદરની તરફ જવું. ક્લોઝ ટુ ધ કાઉન્ટર અને કાઉન્ટરની બાજુમાં જાય છે. ઇઝ મેટાલિક પામ એક્સટેન્ડેડ. મેટાલિક પામ ધાતુનો હાથ એક્સટેન્ડ લંબાવવું. ફોરવર્ડ સાયલેન્ટલી એન્ડ નેકલેસ વેન્ટ ઇન ટુ ધ સ્ટોરેજ યુનિટ વિધાઉટ અ ક્લિંક ઓર અ જિંગલ. ફોરવર્ડ એટલે આગળની તરફ, સાયલેન્ટલી ધીમેથી. સ્ટોરેજ યુનિટ વસ્તુ સંગ્રહ કરવાનો ભાગ. ક્લિંક એટલે અવાજ, જિંગલ એટલે રણકાર. પોતાનો ધાતુનો હાથ ધીમેથી આગળ લંબાવે છે અને જરા પણ અવાજ અને રણકાર વગર આ હારને પોતાના સ્ટોરેજ યુનિટમાં મૂકી દે છે. ફોર એક્સપેન્સિવ એન્ટિક ટુ ઓર્નામેન્ટ એટલે એક્સપેન્સિવ મોંઘું, એન્ટિક પ્રાચીન, ઓર્નામેન્ટ ઘરેણાં. પ્રેશસ સ્ટોન કિંમતી પથ્થર. ધ શોપ લિફ્ટિંગ વેન્ટ ઓન ફોર સમ ડેઝ વિધાઉટ એની ટ્રેસ ઓફ એન્ઝાયટી ચિંતા વગર, એને રેકગ્નિશન એટલે જાણ થયા વગર. ઇન ધ બિગિનિંગ શરૂઆતમાં કોઈ પણ ચિંતા કે જાણ કર્યા વગર જ આ દુકાનમાંથી મોંઘા પ્રાચીન ઘરેણાં અને કિંમતી પથ્થરોને ઉંચકી લેવાનું ચાલુ રાખ્યું. પ્રેમ ચોપડા દ્વારા જે રામસિંગ રોબોટ છે એની પાસે જે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેની વાત છે કે શરૂઆતમાં કોઈ પણ ચિંતા કે જાણ થયા વગર જ આ દુકાનોમાંથી કિંમતી પ્રાચીન ઘરેણાંથી માંડી કિંમતી પથ્થરો લિફ્ટિંગ ઉંચકી લેવાનું ચાલુ રાખ્યું. બટ ધ કન્ફ્યુઝ રિએક્શન ઓફ શોપ ઓનર ગ્રેજ્યુઅલી બીકમ લાઉડર. પરંતુ આ મૂંઝવણની પ્રતિક્રિયાઓ, દુકાન માલિકોની મૂંઝવણની પ્રતિક્રિયાઓ ધીમે ધીમે વધવા લાગી. કન્ફ્યુઝ રિએક્શન મૂંઝવણભરી પ્રતિક્રિયા. શોપ ઓનર દુકાનના માલિકો, ગ્રેજ્યુઅલી ધીમે ધીમે, બીકમ લાઉડર એટલે વધવા લાગવું. દુકાન માલિકોની આ મૂંઝવણભરી પ્રતિક્રિયાઓ ધીમે ધીમે વધવા લાગી. અનવેર એટલે અજાણ થવું. અનવેર પ્રેમ ચોપડા વેન્ટ ઓન વિથ હિઝ શોપ લિફ્ટિંગ સ્પ્રી એટલે ગતિવિધિ. until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. એક યુવાન વિદ્યાર્થી મિત્રો, સ્પેલિંગ પર નજર કરીએ પહેલાં. અનવેર એટલે અજાણ થઈને,
વેન્ટ ઓન ચાલુ રાખવું, સ્પ્રી ગતિવિધિ, યંગ ફ્રૂટ વેન્ડર યુવાન ફળ વેચનાર, એક્સપેન્સિવ હમણાં પણ મેં કીધું એમ મોંઘું, બંચ એટલે લૂમ જે દ્રાક્ષની લૂમ હોય, ગ્રેપ એટલે દ્રાક્ષ, ડિસેપિયર અદ્રશ્ય દેવું. ભાષાંતરમાં ધ્યાન આપીએ. જ્યાં સુધી એક યુવાન ફળ વેચનારે પોતાની કિંમતી અફઘાની દ્રાક્ષની લૂમ મેટાલિક બ્લુ રોબોટની અંદર અદૃશ્ય થતા ન જોઈ ત્યાં સુધી પ્રેમ ચોપડાએ અનવેર અજાણ થઈને દુકાનમાંથી વસ્તુઓ લઈ લેવાની ગતિવિધિ ચાલુ રાખી. એક યુવાન ફળ વેચનારે પોતાની મોંઘી અફઘાની દ્રાક્ષ મેટાલિક બ્લુ રોબોટની અંદર અદૃશ્ય થતા ન જોઈ ત્યાં સુધી પ્રેમ ચોપડાએ અજાણ થઈને દુકાનમાંથી વસ્તુઓ ઉંચકી લેવાની પોતાની સ્પ્રી ગતિવિધિ ચાલુ રાખી. ધ ઇન્સિડેન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર and no sooner had they heard than some shopkeeper recalled the presence of metallic blue robot in their shops before their valuable were missing. The incident was related all over. આ ઘટનાની બાબત ઓલ ઓવર ચારે બાજુ જાણ થઈ. And no sooner had they heard than some shopkeeper recalled the presence of metallic blue robot in their shopping before their valuable were missing. Recall યાદ આવવું, પ્રેઝન્સ એટલે હાજરી, વેલ્યુએબલ્સ કિંમતી વસ્તુઓ, મિસિંગ ગુમ થવું અથવા ચોરાઈ જવું. આને લગતી ઇન્સિડેન્ટ ઘટનાની ઓલ ઓવર બધે જાણ થઈ અને થોડા સમયમાં જ પોતાની કિંમતી વસ્તુઓ ગુમ થયાના પહેલાં તેમની દુકાનની અંદર મેટાલિક બ્લુ રોબોટની હાજરી હતી એવું દુકાન માલિકોને યાદ આવ્યું. કેટલાક દુકાન માલિકોને યાદ આવ્યું. સમ શોપકીપર્સ રિકોલ, કેટલાક દુકાન માલિકોને યાદ આવ્યું. ફરીવાર આને લગતી બાબતની જાણ બધે થઈ અને ટૂંક સમયમાં જ કેટલાક દુકાન માલિકોને પોતાની કિંમતી વસ્તુઓ ચોરાય તે પહેલાં તેની દુકાનમાં મેટાલિક બ્લુ રોબોટની પ્રેઝન્સ હાજરી હતી તેની એ રિકોલ યાદ આવી. ધીસ ઇન્ફોર્મેશન રીચ ધ પોલીસ હેડક્વાર્ટર ઇન નો ટાઈમ. ટૂંક સમયમાં જ આ માહિતી પોલીસ મુખ્ય મથક સુધી પહોંચી ગઈ. વન ડે પ્રેમ ચોપડા ગાઈડેડ રામસિંહ 070 ટુ જ્વેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રેશસ જેમ્સ. લિફ્ટિંગ ઉંચકી લેવું પ્રેશસ જેમ્સ કિંમતી માણેક. કિંમતી માણેક ઉંચકી લેવા માટે રામસિંગે પ્રેમ ચોપડાએ રામસિંહ 070ને જ્વેરી બ્રધર્સમાંથી કિંમતી માણેક ઉંચકી લેવા માટે હુકમ કર્યો અથવા માર્ગદર્શન આપ્યું. ગાઈડેડ માર્ગદર્શન આપવું. વન ડે એક દિવસ પ્રેમ ચોપડાએ ઝવેરી બ્રધર્સમાંથી કિંમતી માણેક ઉંચકી લેવા માટે રામસિંહ 070ને માર્ગદર્શન આપ્યું. ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ. પોલીસ તૈયારી સાથે જ રાહ જોઈને બેઠી હતી. રેડીનેસ તૈયારી સાથે. એન્ડ ધ કમ્પ્યુટર્સ કેમેરા કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ ક્લિક હિમ ઇન ધ એક્ટ. અને કમ્પ્યુટરાઇઝ કેમેરા એટલે ગણન યંત્રથી સુસજ્જ કમ્પ્યુટરાઇઝ કેમેરા સેકન્ડથી પણ ઓછા ભાગમાં આ ઘટનાને કેદ કરવા માટે કેપેબલ સક્ષમ હતા. ક્લિકડ હિમ ઇન ધ એક્ટ એટલે કે આ ઘટનાને કેદ કરવામાં સક્ષમ હતા. રામસિંહ રોબોટ વોઝ કોટ. રોબોટ રામસિંહ પકડાઈ ગયો. બટ પ્રેમ ચોપડા ફ્લેડ એટલે નાસી જવું અથવા ભાગી જવું. એઝ સૂન એઝ ઈ સો થ્રુ ધ બાયનોક્યુલર્સ એટલે દૂરબીન. 2 person નોટિંગ એટલે ધ્યાનમાં લેવું. રામસિંહ લાયસન્સ એટલે પરવાનો. નંબર પ્રિન્ટેડ ઓન ઇઝ મેટાલિક નેક એટલે ધાતુની ગરદન. રામસિંહ રોબોટ પકડાઈ ગયો, પરંતુ બે માણસ જ્યારે રામસિંહ રોબોટની ધાતુની ગરદન પર છાપેલા પરવાના નંબરને દૂરબીનથી નોટિંગ જોઈ રહ્યા હતા ત્યારે પ્રેમ ચોપડા ઝડપથી નાસી ગયો. પ્રેમ ચોપડા વોઝ એરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ એઝ ધ ઓનર ઓફ રામસિંહ 070 ધ થીફ. રામસિંહ
070 એક ચોરના માલિક તરીકે પ્રેમ ચોપડાની તેના ઘરેથી એરેસ્ટ ધરપકડ કરવામાં આવી. ઓનર, માલિક, થીફ એટલે ચોર. Soon after his arrest, Prem Chopra was released on bail until the court hearing. અદાલતમાં સુનાવણી ચાલે ત્યાં સુધી પ્રેમ ચોપડાને જામીન પર મુક્ત કરવામાં આવ્યો. રિલીઝ, મુક્ત કરવું, બેઇલ એટલે જામીન. કોર્ટ હિયરિંગ, અદાલતની સુનાવણી. અદાલતમાં સુનાવણી ચાલે ત્યાં સુધી પ્રેમ ચોપડાને જામીન પર મુક્ત કરવામાં આવ્યો. નોન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વેર રિકવર ફ્રોમ હિઝ હાઉસ. ચોરાયેલી એક પણ વસ્તુ તેના ઘરેથી ન મળી. સ્ટોલન આર્ટિકલ્સ, ચોરાયેલી વસ્તુઓ, રિકવર, પાછું મળવું. હી હેડ ક્લેવરલી ડિસ્પોઝ ધેમ ઓફ થ્રુ હિઝ ગેંગ. ગેંગ એટલે ટુકડી. તેણે પોતાની ટુકડી દ્વારા ચતુરાઈપૂર્વક અથવા તો હોશિયારીપૂર્વક આ બધી જ વસ્તુઓનો નાશ કરી દીધો. ડિસ્પોઝ, નાશ કરવો. ઇન ધ કોર્ટ હી ડેનાઇડ ઓલ ધ ચાર્જીસ. અદાલતમાં તેણે બધા જ આરોપોને ડેનાઇડ, નકાર્યા. ડેનાઇડ, નકારવું, ચાર્જ, આરોપ. સમવન એલ્સ સીમ્સ ટુ હેવ ટેમ્પર્ડ એટલે ફેરફાર કરવા. ટેમ્પર્ડ વિથ રામસિંગ 070 પ્રોગ્રામ. કોઈકે રામસિંગ 070ના કાર્યક્રમમાં ફેરફાર કર્યા હોય એવું લાગે છે. ધ પોલીસ ફાઉન્ડ મી એટ હોમ. એ આર્ગ્યુડ એટલે દલીલ કરવી. પ્રેમ ચોપડાએ દલીલ કરતાં કહ્યું, પોલીસે તો મને ઘરે જોયેલો હતો. કાઉન્સિલ ગોયલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ રેઝડ ક્લોઝર ટુ ધ જજ. વકીલ ગોયલે ગળું ચોખ્ખું કર્યું અને જજ પાસે ગયા. જજ એટલે નિર્ણાયક. કાઉન્સિલ એટલે વકીલ. વકીલનું નામ છે ગોયલ. ક્લિયર્ડ હિઝ થ્રોટ, ગળું સાફ કરવું અથવા આમ ખોખારો ખાઈને બોલવું. કોન્સિડર, ધ્યાનમાં લેવું. મિસ્ટર ચોપરાસ એક્સપ્લેનેશન. એક્સપ્લેનેશન એટલે ખુલાસો. એન્ડ ધ હેપનિંગ એટલે થવું, બનવું, ઘટવું. ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ વેન સો મેની જ્વેલર્સ એન્ડ ક્યુરિયો ડીલર્સ, વસ્તુઓ વેચનાર, વિક્રેતા, હેવ બીન અફેક્ટેડ. અફેક્ટ એટલે અસર થવી. શ્રીમાન ચોપડાનો ખુલાસો અને છેલ્લા થોડા દિવસોમાં જે ઝવેરાત, મેની જ્વેલર્સ, ઘણા બધા ઝવેરી અને વસ્તુ વેચનાર વિક્રેતાઓને અસર થઈ છે તેને ધ્યાનમાં લેતા ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ ટુ નો ધ વર્કિંગ ઓફ રામસિંગ રોબોટ. ધ્યાનમાં લેતા એવું લાગે છે કે રામસિંગ રોબોટની કાર્યપ્રણાલીને જાણવી જરૂરી છે. ફરીવાર, શ્રીમાન ચોપડાનો ખુલાસો અને છેલ્લા થોડા દિવસોમાં ઘણા બધા જ્વેલર્સ અને વસ્તુ વેચનાર વિક્રેતાઓને જે કંઈ અસર થઈ છે, કોન્સિડરિંગ, એને ધ્યાનમાં લેતા ઇટ સીમ્સ એવું લાગે છે કે ઇમ્પોર્ટન્ટ ટુ નો ધ વર્કિંગ ઓફ રામસિંગ રોબોટ. રામસિંગ રોબોટની કાર્યપ્રણાલીને જાણવી મહત્ત્વની છે અથવા તો જરૂરી છે. આઈ રિક્વેસ્ટ રામસિંગ રોબોટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ. હું વિનંતી કરું છું કે રામસિંગ રોબોટને અદાલતમાં બોલાવવામાં આવે. રોબોટ ગોઝ ટુ કોર્ટ વેર ધ હેડલાઇન્સ ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર. બીજા દિવસે વર્તમાન પત્રકમાં મુખ્ય લાઈનો હતી કે રોબોટ અદાલતમાં જાય છે. ધ નેક્સ્ટ ડે ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ એટલે ખીચોખીચ ભરેલું. વિથ ધ પીપલ કીન એટલે આતુર, જિજ્ઞાસુ. ટુ વોઝ અ રોબોટ ઇન ધ વિટનેસ બોક્સ. સાક્ષીઓને કે ગુનેગારને વગેરેને જે પાંજરામાં ઊભા રાખવામાં આવે છે તે બોક્સ. રોબોટને સાક્ષીના પાંજરામાં ઊભેલો જોવા માટે આતુર લોકોનું ટોળું અદાલતમાં ખીચોખીચ ભરેલું હતું. કાઉન્સિલ ગોયલ વોઝ ટેકિંગ અપ પોઈન્ટ્સ ટીલ ધ લાસ્ટ મોમેન્ટ. અંતિમ ક્ષણ સુધી વકીલ ગોયલ મુદ્દાઓ નોંધતા રહ્યા. ટેકિંગ, નોંધવું, પોઈન્ટ, મુદ્દાઓ, લાસ્ટ મોમેન્ટ, અંતિમ ક્ષણ સુધી. અંતિમ ક્ષણ સુધી વકીલ ગોયલ મુદ્દાઓ નોંધતા રહ્યા. હી અપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિપ્સ બટ સો વોઝ પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડાની જેમ તેઓ એટલે કે વકીલ ગોયલ પણ આત્મવિશ્વાસુ અને ક્રિપ્સ, મક્કમ લાગતા હતા. કોન્ફિડન્સ, આત્મવિશ્વાસુ, ક્રિપ્સ, મક્કમ અથવા કડક. નેવર વુડ ધીસ મશીન મેન બિટ્રેઝ માસ્ટર. આ માનવ યંત્ર ક્યારેય તેના માલિકને દગો નહીં આપે. દગો દેવો. તો પ્રોસિડિંગ બિગેન, કાર્યવાહી શરૂ થઈ. પ્રોસિડિંગ એટલે અદાલતી કાર્યવાહી.
and Ramsing 070 appeared in the witness box. Ramsing 070 સાક્ષીના પાંજરામાં દેખાયો. Your Honor, Counsel Goyal began. વકીલ ગોયલે શરૂઆત કરતા કહ્યું, નામદાર, ઓનરલ નામદાર અથવા તો જજ, I am told by Super Robot that the memory tape designed in this type of robot contain information of the previous week. સુપર રોબોટ જે એક રોબોટ વેચનાર શોરૂમ અથવા તો દુકાન છે તેની વાત છે. મને સુપર રોબોટ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ પ્રકારના રોબોટની મેમરી ટેપની રચના એક અઠવાડિયાની માહિતી સંગ્રહિત કરે એવી હોય છે. ડિઝાઇન રચના, ટાઈપ્સ એટલે પ્રકાર, કન્ટેન્ટ એટલે હોવું, ઇન્ફોર્મેશન માહિતી, પ્રીવિયસ વીક ગયેલું અઠવાડિયું અથવા તો એક અઠવાડિયું. આ પ્રકારના રોબોટમાં મેમરી ટેપની રચના એક અઠવાડિયાની માહિતી સંગ્રહિત કરી શકે તેવી હોય છે. બટ ધ કેસ સ્ટાર્ટેડ અ ફોર્ટનાઇટ આફ્ટર ધ ઇન્સિડેન્ટ. પરંતુ ઘટના બન્યાના 15 દિવસ પછી આ મુકદ્દમાની શરૂઆત થઈ છે. કેસ એટલે મુકદ્દમો, અદાલતી મુકદ્દમો. ફોર્ટનાઇટ પખવાડિયું, જેને 15 દિવસ કહેવામાં આવે છે. વીક એટલે અઠવાડિયું, પણ ફોર્ટનાઇટ એટલે પખવાડિયું, જેને 15 દિવસ કહેવાય છે. પરંતુ ઘટના બન્યાને 15 દિવસ પછી આ મુકદ્દમો શરૂ થયો. ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ આઉટ. જરૂરી માહિતી ભૂસી નાખવામાં આવી હશે. ધ જજ સેડ, નિર્ણાયકે અથવા તો જજે કહ્યું. કાઉન્સિલ ગોયલ સ્માઇલ્ડ સોફ્ટલી સ્ટેરિંગ એટ પ્રેમ ચોપડા. વકીલ ગોયલે પ્રેમ ચોપડા તરફ સોફ્ટલી સ્ટેરિંગ એકી જોઈને સ્મિત કર્યું. સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચ આઉટ ઓફ ધ ઓપરેશન એવર સિન્સ. સાહેબ, રોબોટને તો ક્યારનોય કામ કરતા બંધ કરેલો છે. સ્વિચ આઉટ બંધ કરી દેવું, ઓપરેશન એટલે કાર્ય. રોબોટને કામ કરતા ક્યારનો બંધ કરી દેવાયેલો છે. પ્રેમ ચોપડા ફેસ ફેલ. પ્રેમ ચોપડાનો ચહેરો પડી ગયો. બટ હી વોઝ કોન્ફિડન્ટ. પરંતુ તેને આત્મવિશ્વાસ હતો કે રામસિંગ 070 વુડ ઓબે હિઝ માસ્ટર. રામસિંગ 070 તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. ધ સિક્રેટ વેર સીલ. રહસ્યને સીલ બંધ કરી દેવાયું છે અથવા તો ગુપ્ત માહિતી બંધ કરી દેવાયેલી છે. યુ મે કન્ટિન્યુ, ઓર્ડર ધ જજ. જજે હુકમ કરતા કહ્યું, તમે દલીલ ચાલુ રાખો. કાઉન્સિલ ગોયલ ટર્ન ટુ રામસિંગ રોબોટ. વકીલ ગોયલ રામસિંગ રોબોટ તરફ ફરે છે. હુ ઇઝ યોર માસ્ટર? એ આસ્કર બ્રીફલી. બ્રીફલી એટલે ટૂંકમાં. તેમને ટૂંકમાં પૂછ્યું, તારો માલિક કોણ છે? યાની કે વકીલે જે પેલો રોબોટ છે રામસિંગ 070 એને ટૂંકમાં પૂછે છે કે તારો માલિક કોણ છે? અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ. એક ઝાંખી ભૂરી લાઇટ ચમકી. ડલ ઝાંખું, બ્લુ લાઇટ એટલે ભૂરી લાઇટ. એક ઝાંખી ભૂરી લાઇટ ફ્લેશ ચમકી. એન્ડ આફ્ટર અ મોમેન્ટરી વીર આઉટ. અને થોડીવાર વીર સાઉન્ડ, ધીમો અવાજ આવ્યો. અને થોડીવાર ધીમો અવાજ આવ્યો. ધ રોબોટ સ્ક્વીકડ ઇન ઇઝ મેટાલિક ટોન. આ રોબોટે પોતાના ધાતુના અવાજે સ્ક્વીકડ, ધાતુના તીણા અવાજે કહ્યું. સ્ક્વીકડ એટલે તીણો અવાજ, કર્કશ ભર્યો. આ રોબોટે પોતાના ધાતુના તીણા અવાજમાં કહ્યું, મિસ્ટર પ્રેમ ચોપડા, કે શ્રીમાન પ્રેમ ચોપડા, એ એના માલિક છે એમ. વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપડા? વકીલ પેલા રોબોટને સવાલ કરે છે કે તું શ્રીમાન ચોપડા માટે શું કામ કરે છે? રોબોટ જવાબ આપે છે, જો અ પોઝ અટકે છે, અ વીર ધીમો અવાજ આવે છે, ધ્યાના મેટાલિક આન્સર, પછી પોતાના ધાતુના અવાજમાં જવાબ આપે છે. ક્લિનિંગ. વકીલે પેલા રોબોટને સવાલ પૂછ્યો તો રામસિંગને કે તું પ્રેમ ચોપડા માટે, તારો માલિક જે છે પ્રેમ ચોપડા, એના માટે શું કામ કરે છે? તો જવાબ આપે છે ત્યારે પોઝ અટકે છે, વીર ધીમેથી અવાજ આવે છે, ધ્યાન મેટાલિક આન્સર, પોતાના ધાતુના અવાજમાં જવાબ આપે છે. ક્લિનિંગ શું કે સફાઈનું કામ કરું છું. મોવિંગ ધ લોન ઘાસ કાપવાનું કામ કરું છું. વોશિંગ કપડાં ધોવાનું કામ કરું છું. ડુઈંગ ડિશિસ રસોઈનું કામ કરું છું. અને શોપિંગ ખરીદીનું કામ કરું છું. રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days. કાઉન્સિલ ગોયલ ઇન્ટરપ્ટ. ઇન્ટરપ્ટ એટલે અધવચ્ચે કહેવું. વકીલ ગોયલે અધવચ્ચે જ કહ્યું, તું છેલ્લા 6 દિવસની તારી બધી જ પ્રવૃત્તિની ડિટેલ માહિતીને રિકોલ ફરીથી યાદ કર. તું તારી છેલ્લા 6 દિવસની બધી જ પ્રવૃત્તિઓની માહિતીને યાદ કર. ધ મેમરી ટેપ વેન્ટ ઓન મિકેનિકલી એન્ડ મોનોટોનસલી. આ મેમરી ટેપ યાંત્રિક રીતે અને કંટાળાજનક રીતે ચાલે છે. મોનોટોનસલી કંટાળાજનક રીતે. આ મેમરી ટેપ યાંત્રિક અને કંટાળાજનક રીતે ચાલે છે. ઓપન ધ બૂટ ઓફ ધ કાર. કારની બૂટ
જે ડેકી છે સામાન રાખવાની એ કારની ડેકી ખોલવાની છે, ખુલે છે. આ છેલ્લા 6 દિવસની માહિતી પેલો રોબોટ અદાલતમાં આવે. ઓપન ધ બોટ ઓફ ધ કાર, કારની ડેકી ખોલવામાં આવે છે. એમ્પ્ટીડ ધ ગ્રોસરી, કરિયાણાનો સામાન ખાલી કર્યો. શટ ધ બૂટ, ડેકી બંધ કરી. ટર્ન, ફર્યો. મૂવડ 30 સ્ટેપ, 30 ડગલા હલે છે. સ્ટોપડ, ઊભો રહે છે. ક્યુરિયસ ઓન ધ લેફ્ટ, ડાબી બાજુ વસ્તુઓની એક દુકાન છે. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, સાંકેતિક સૂચન મળે છે. બ્લેન્ક યાની કે એટલામાં કોઈ અવાજ નથી આવતો, ખાલી છે. મૂવડ લેફ્ટ, ડાબી તરફ ખસે. ટર્ન્ડ, ફરે છે. 20 સ્ટેપ, 20 ડગલા. એટ ધીસ પોઈન્ટ, આ મુદ્દા પર ધ કાઉન્સિલ કમાન્ડેડ, વકીલે આદેશ આપ્યો. સ્ટોપ, ઊભા રહો. આ મુદ્દા પર વકીલે આદેશ આપતા કહ્યું, સ્ટોપ, ઊભા રહો. રિવર્સ એન્ડ પ્લે, પાછું લો અને ફરીથી વગાડો. અગેન ધેર વોઝ એન ઓબ્વિયસ પોઝ, ફરીવાર. આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, ઓબ્વિયસ એટલે જાણી જોઈને, પોઝ અટકવું. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, સાંકેતિક સૂચન. ફરીવાર સાંકેતિક સૂચન પછી એ જાણી જોઈને અટકી જાય છે. આ રોબોટ જે છે ફરીથી કોઈ જાણી જોઈને આ સાંકેતિક સૂચન મળ્યા પછી જાણી જોઈને અટકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચલાવેલા યુનિટના સ્પેલિંગ પાકા કરજો. ટ્રાન્સલેશન પણ ખૂબ સારી રીતે તૈયાર કરજો. આભાર. જય હિન્દ.